હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? તમારું દેશી ખવરિયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. હવે આપણે તમે મને વધારે સબસ્ક્રાઈબર કરાવી દીજો તો આપણે કેક ખાઈ રહીશું. અટાણેથી ત્રણ કેક તો આવી જ ગઈ ને 3 ઓર્ડર આવી ગયા. આ ચોકલેટી આ બેનું ખબર નહીં, તમને જે વધારે ભાવે તે કોમેન્ટ કરજો. આ પહેલી, બીજી, ત્રીજી. હવે આપણે જઈ રહ્યા છીએ ભૂતવાળા રૂમમાં. આપણે હવે હાંડડા માટે ખડ લેવા આવી ગયા છે, તેની સેવા કરીશું. હવે આપણે હાંડડા માટે ખર લઈને જવાનું છે, તેને ખવડાવવા સેવા. આપણે મેલી દઈશું. હવે આપણે થાંભલાની ઉપર ચડીશું. બાપા એ રામ, સડાતા તો સડાઈ ગયો. ઉતરવું કેમ? એટલે ઉતરવામાં ધાન ક્યાં થાય? ચાલુ રાખ. એ બાપા, એ માન ઉતરાય એમાંથી પડી તો ચાક હું કરું છું. મારા ટાંક્યા પગ બાપા ભાગી ગયા. ગોઠવણીને બાપા સોલાઈ ગયા. આપણે હવે કેક કાપી નાખી છે. ભાવલા ભાઈએ કાપી છે. આપણે હવે મળ્યું છે ચકલી મરી ગયું ને હાઈકું કૂતરાનું. હવે આપણે ચકલીને આમાં પકડીશું. હવે આપણે ખાડો કરીશું. આપણે હવે પુણ્યનું કામ કરીએ. તમે કરતા હોય તો કોમેન્ટમાં લખીશું, લખજો. હવે આપણે ચકલીના આત્માને શાંતિ દઈશું. આપણે મીઠું એ નાખીશું, પેલા ફૂલ નાખીશું. હવે આપણે તેને મીઠું નાખીશું. આપણે હવે ખંડેરિયા રૂમમાં જવાનું છે. ડાયરેક્ટ ત્યાં જ મળીશું. આપણે હવે આ છે આપણા ગામની જૂનામાં જૂની નિહાર. જે ખંડેર થઈ ગઈ છે. આ ખડ થઈ રહ્યું છે ને આ હાવ જૂનામાં જૂનું છે. હવે આપણે અહીંથી ખડ થાય તે ભગાય. આ છે આપણો જૂનામાં જૂનો નહેરનો બોર્ડ. હવે આપણે દિવાલ ઉપર ચડીશું. હવે આપણે હેઠે ઉતરીશું. હવે આપણે આ વ્લોગને પૂરો કરીશું. આપણે